અને આ જગતની સ્ત્રીમાં નારીમાં એ શક્તિ છે કે પરબ્રહ્મ પરમાત્મા છે. એને જો વાત્સલ્ય ભાવથી બોલાવે અને પરબ્રહ્મ પરમાત્મા એને જો એ સ્ત્રી બાંધી શકતી હોય તો ગૃહસ્થ જીવન બાંધ્યા પછી ગૃહસ્થ જીવનને કઈ રીતે ચલાવવું, કઈ રીતે બાંધી રાખવું, એ દામોદર લીલા દ્વારા ભગવાન સમજાવે છે. જગતની દરેક સ્ત્રીઓને જ્ઞાન આપે છે કે મારી મા યશોદાએ મને બાંધ્યો, એવી રીતે હે નારીઓ તમે પ્રેમના તાતણે મને બાંધીને ચાલો. આ જગતમાં સુરવીરમાં સુરવીર માણસ પણ એ સ્ત્રીનું રક્ષણ કરવા સક્ષમ નથી. જો રક્ષણ કરવા સક્ષમ હોય તો 5 પાંડવો એવા હતા કે જે વિશ્વ વિજયી છે, એમને કોઈ હરાવી શક્યું નથી. પણ એ 5 પાંડવો દ્રૌપદીની લાજ લૂંટાતી હતી એ વખત કોઈ કામમાં આવ્યા નથી. અને એ વખતે સુદર્શન ભગવાનને હાથે જે વાગી ગયેલું હોય છે અને પોતાની સાડીનો પાલવ જે છે એ પાલવ અમૂલ્ય સાડી હોય છે, પણ એ સાડી કેટલી કિંમતી છે એની દ્રૌપદીએ ચિંતા નથી કરી. એ ચિંતા છોડી અને ભગવાનનો જે કહેવાય પોતાનો પાલવ ફાડી દે છે અને પાલવના ચીરા કરી અને તરત જ એનો એક પાટો બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ છે કૃષ્ણના હાથ ઉપર દ્રૌપદીજી બાંધે છે. અને એ જે બાંધ્યું એની સામે પર બ્રહ્મ પરમાત્માએ એની લાજ ઉપર આંચ આવવા દીધી નથી. પોતાના પતિ સામે આમ 5 સુરવીર મહાબળવાન મહાન તેજસ્વી આમ લાઈનમાં બેઠા છે, એમની સામુ નજર કરે છે. દડ દડ આંસુ એ રડતી જાય. ભીષ્મ પિતામહ જેવા પોતાના કુળના ઉચ્ચ શિખર ઉપર એવા વૃદ્ધ પુરુષ બેઠા છે. પોતાના સગા સંબંધી સામુ એક એક નજર કરે છે, પણ કોઈની મદદે આવી શકતું નથી. પણ હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે પરમાત્મા, હે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કોઈને પોતાના નથી જાણ્યા તાણે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જે પોકાર કરે છે ત્યારે મારો વાલો દોડીને આવી અને દ્રૌપદીની લાજ રાખે છે, એના ચીર પૂરે છે. માટે આ જગતની જેટલી પણ સ્ત્રીઓ છે એને કેવું છે કે ભગવાન મારો વાલો પ્રેમના તાતણે માત્ર બંધાઈ જાય છે. એના પ્રત્યેનો એટલો સ્નેહ રાખો, એટલો પ્રેમ રાખો અને એના તાતણે પ્રેમના તાતણે જોઈને તમે એને બાંધી દેશો ને તો આ જગતમાં તમારી ઇજ્જતને એક આંચ પણ નહીં આવે. તમારા સામું કોઈ નજર નહીં કરી શકે, તમારા પરિવાર સામું કોઈ આંખ નહીં માડી શકે. ત્યાં ગિરધર ગોપાળ છે દામોદર લીલામાં આ બધું કૃષ્ણ કનૈયો સમજાવે છે.